પાણીપુરીના શોખીન સાવધાન. વડોદરામાં 3 મહિલાઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બની એસએસજીમાં સારવાર હેઠળ. જો તમે પણ રસ્તા પર મળતી પાણીપુરીના શોખીન છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ 3 મહિલાઓની તબિયત અચાનક બગડી હતી. ત્રણેય મહિલાઓ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના પગલે મહાનગરપાલિકાની પાણીપુરીના નમૂના તપાસ માટે લેબમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ 3 મહિલાઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ પાણીપુરી ખાતા દરમિયાન જ ત્રણેય મહિલાઓની તબિયત બગડવા લાગી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ એસએસજીમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે ત્રણેય મહિલાઓ એસએસજી હોસ્પિટલમાં જ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે સંબંધિત પાણીપુરીના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. મહિલાઓને ફૂડ પોઈઝનિંગ કયા કારણસર થયું, તેમાં પાણી, મસાલા કે પછી અન્ય ખાદ્ય સામગ્રી જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને જરૂરી હોય તો સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા. એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાઈ આવતા અહીંયા દર્દીને સારવાર માટે લઈ આવેલા. તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો, જે પાણીજન્ય રોગો છે, એને ટાળી શકાય. પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે, તો આપ આ જે ઘટના બની એને કઈ રીતે? મેં કીધું એમ બહારનો ખોરાક ટાળવો જોઈએ. આ ઘટનામાં બની શકે કે કંઈક પાણીમાં મિસ્ટેક હોઈ શકે.